હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇન્ફાઇનાઇટ ફિઝિક્સ. આની પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 5 ની થિયરીની. આજે આપણે એના એમસીક્યુ કરશું. અહીંયા જે પણ હું એમસીક્યુ કરાવું છું એની પીડીએફ નોટ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ ઘણા બધા જે ક્વેશ્ચન છે એ થિયરિકલ છે અને દર વખતે આમાંથી 2 ક્વેશ્ચન પૂછાઈ જાય, પણ આગળ મેં વાત કરી 3 ક્વેશ્ચન આ વખતે પૂછાઈ શકે એમ છે અને સાવ સિમ્પલ છે. ચાલો તો જોઈએ. પહેલો ક્વેશ્ચન, જો ચુંબકીય ફ્લક્સ વેબર માં હોય તો ચુંબકીય પ્રેરણ એટલે થાય ચુંબકીય ક્ષેત્ર B. એનો એકમ મેળવવાનો છે આ ક્વેશ્ચન અને આગળના ચેપ્ટરમાં પણ આવી ગયો છે. તો આપણે સૂત્ર આવડે જ છે, ફ્લક્સ phi = b * a cos θ ની કઈ જરૂર નથી, એકમ મેળવવો છે. ચાલો તો મને કહો, આમાંથી b ને કરતા બનાવીએ તો શું થાય? phi / a. phi કેમાં છે? વેબર માં. અને ક્ષેત્રફળનો એકમ શું થાય વિદ્યાર્થી મિત્રો? મીટર સ્ક્વેર. ચાલો તો વેબર પર મીટર સ્ક્વેર, તો આન્સર આવશે D. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ગુણધર્મ માટે ડોમેઇનનું બંધારણ એક આવશ્યક વિશિષ્ટ લક્ષણ છે. આ તો તમને યાદ જ હશે, બહુ ફેમસ ટોપિક છે. શું કહેવાય? કેની અંદર ડોમેઇનનું બંધારણ હોય? ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર. થિયરીમાં પણ આ વાત આપણે સેમ કહી હતી. ચાલો 120મો ક્વેશ્ચન. એમ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને B જેટલું પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેના પર લાગતું ટોર્ક. તો ટોર્ક નું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું થાય? ટોર્ક = શું થાય? M × B. આ તો સૂત્ર જ પૂછ્યું છે, તો કયો આન્સર આવશે? B. L મીટર લાંબા તારમાં I જેટલો પ્રવાહ વહે છે, તેને વાળીને વર્તુળ બનાવતા નવી ડાયપોલ મોમેન્ટ કહે. ચલો, ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે. એક તાર હતો જેની લંબાઈ છે L મીટર, એમાંથી આપણે બનાવ્યું વિદ્યાર્થી મિત્રો વર્તુળ. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ નું ઇક્વેશન, આમાંથી કંઈક કરંટ વહેતો હશે, આ વર્તુળ ગુચડા જેવું થઈ ગયું, તો ગુચડાની ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર I * A. A નું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર આપણે બધાને આવડે, આ રિંગ ગુચડું એના ક્ષેત્રફળનું સૂત્ર πr². તો મારે વિદ્યાર્થી મિત્રો અહીંયા r મેળવવાનો છે. તો જુઓ, આપણે ખબર છે કે આ L લંબાઈનો તાર હતો, એમાંથી વર્તુળ બન્યું, તો એની લંબાઈ હોય એના પરિઘ જેટલી હોય જ હંમેશા માટે. આ જે તાર છે ને ખોલી નાખો તો એની લંબાઈ 2πr જેટલી જ થાય. ઓકે, તો r એટલે શું થાય? L / 2π. ચાલો અહીંયા મૂકી દો, I π L / 2π એનો સ્ક્વેર. તો આ થઈ ગયું I π L² / 4π². પાઈ પાઈ કટ થઈ ગયા, તો શું બની જાય? I L² / 4π. તો વિદ્યાર્થી મિત્રો કયો આન્સર આવશે? આન્સર C. ચાલો 122મો ક્વેશ્ચન, સાવ થિયરિકલ છે એટલે ધ્યાન આપજો, હમણાં જ પૂરો થઈ જશે. પૃથ્વી પર આવેલ સ્થળે ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા કહે. એ ઓપ્શનની પણ કઈ જરૂર નથી. આપણે પૃથ્વીનો ગોળો વિચારો, એમાં RR એટલે ભ્રમણઅક્ષ, એમાંથી પસાર થતું પૃષ્ઠ, એને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતું પૃષ્ઠ, એને શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન. ઓકે, તો એ બે વચ્ચેનો જે ખૂણો બને, આ ખૂણાને કયો કહેવાય છે? ડેક્લિનેશન એંગલ. તો આ શું આવી ગયો આપણો આન્સર. ચાલો આગળ વાત કરીએ હવે આપણે. ચલો, પેરામેગ્નેટિક સારમાં 2 ગુણાકારમાં 10⁴ અણુકીય ડાયપોલ છે. તો ડાયપોલની સંખ્યા છે 2 ગુણાકારમાં 10⁴. ઓકે, દરેકની ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો m કેટલી છે? 1.5 ગુણાકારમાં 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર. તો મેળવવાનું છે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. શું થાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે? આપણે ભણ્યા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે દરેક ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, આને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ઓકે, તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થશે તો બધા ડાયપોલો
ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ અથવા તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કેટલું મળે? આ બેના ગુણાકાર જેટલું. ચલો ગુણાકાર કરો, બે ગુણાકારમાં 1.5 એટલે કેટલા થાય? 3 અને 10 ની 24, 10 ની -30 એટલે 10, તો કેટલા થઈ ગયા? 30. તો કયો આન્સર આવશે? આન્સર આવશે આપણો બી 30. ચાલો સિમ્પલ એવો થિયરિકલ ક્વેશ્ચન છે. ગજિયા ચુંબકના કેન્દ્રથી z અંતરે તેના અક્ષ પર રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? ચાલો ગજિયો ચુંબક, આ ગજિયા ચુંબકની અક્ષ પર જ કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેમ હોય એની વાત કરવાની. એનું સૂત્ર તો આપણે આવડે છે. ચુંબકીય ક્ષેત્ર B = શું થાય? μ0/4 પાઈ 2m upon અહીંયા z છે તો z3. લંબગોળ સૂત્ર શું થાય? μ0/4 પાઈ m upon y3. ઓકે ચાલો તો કયો આન્સર આવી શકે? વિચારીએ વારાફરતી ઓપ્શન. એ શું છે? ચુંબકની ચુંબકીય ચાકમાત્રાને લંબ દિશામાં. ચુંબકની ચાકમાત્રા કેમ હોય? જુઓ આ n ધ્રુવ, આ s ધ્રુવ, આવું આપણે ધારીએ તો ચુંબકીય ચાકમાત્રા હોય s થી n. થોડું વિરુદ્ધ ધારીએ, અહીંયા s અહીંયા n, તો અક્ષ ઉપર જ બિંદુ રહે એટલા માટે, બરાબર? નહીંતર 180 ડિગ્રી થશે, કન્ફ્યુઝન થશે. ઓકે, તો ચુંબકીય ચાકમાત્રાની દિશા s થી n. ચાલો તો ચુંબકીય ચાકમાત્રા આ દિશામાં છે, આ બિંદુ પણ એ દિશામાં છે, અને એનું ચુંબકીય ક્ષેત્ર પણ જુઓ છે. અહીંયાથી વિચારો, ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેની દિશા કેવી છે? બંનેની દિશા સરખી છે. કેવી છે બંનેની દિશા? સરખી. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. અહીંયા બીજો એકેય ઓપ્શન આવવાની શક્યતા નથી, તમે ચેક કરી શકો. ચાલો સિમ્પલ મજાનો ક્વેશ્ચન છે સાવ. હિસ્ટેરેસિસ સાયકલમાં BH વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે? ચાલો તો આપણે બધાને ખબર છે હિસ્ટેરેસિસ સાયકલ થિયરી અંદર મેં ભણાવી છે. જો એ વિડિયો ના જોયો હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ખાસ જોઈ લેજો, પછી જ MCQ સોલ્વ કરજો. ઓકે ચાલો તો BH વક્ર શું દર્શાવે? BH વક્ર દર્શાવે એકમ કદ દીઠ રહેલી ઉષ્મા ઊર્જા. શું દર્શાવે? એકમ કદ દીઠ રહેલી ઉષ્મા ઊર્જા. ઓકે, ઉષ્મા ઊર્જા એટલે વ્યય સ્વરૂપે જે પામે છે એમાંથી એની વાત. ઓકે, તો આપણો આન્સર આવશે સી. નમૂનામાં એકમ કદ દીઠ જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતી ઊર્જા. ચાલો પછી ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય. એનો એકમ મેળવવાનો છે. એક સૂત્ર આપણે આવડે છે, A * I હમણાં જ આગળ યુઝ કર્યો હતો. તો શું થાય? એમ્પિયર મીટર સ્ક્વેર. છે ઓપ્શનમાં? નથી. તો બીજું એક આપણે અહીંયા આ એમ્પિયર મીટર વાળો ક્વેશ્ચન નથી, ઓપ્શનમાં નથી, તો જૂલ ટેસ્લા વાળાની વાત કરવી પડે. ચાલો ટોર્ક = શું થાય? m b sin θ. આને યુઝ કરી શકીએ. તો m એટલે શું થાય? ટોર્ક upon b sin θ. ટોર્કનો એકમ આપણે આવડે છે વિદ્યાર્થી મિત્રો, શું છે? જૂલ. ઓકે, અને ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થાય? ટેસ્લા. ચાલો તો આમાંથી કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? જુઓ છે શું આવશે આમાં? જૂલ પર ટેસ્લા. ચલો આગળના ચેપ્ટરમાં આવો એક કાર્યનો MCQ આપણે આવી ગયો છે. બી ચુંબકીય પ્રેરણ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગજિયા ચુંબકને સ્થિર સમતોલન સ્થિતિમાં રહે તેમ મૂકેલ છે. સ્થિર સમતોલન સ્થિતિ કેટલાના ખૂણે થઈ? 0 ના ખૂણે. ચલો પહેલો ખૂણો છે, રકમમાં આગળ બીજો ખૂણો પણ આપ્યો છે. ચાલો તેને 180 જેટલું ભ્રમણ કરાવવા માટે એટલે θ2 180 ડિગ્રી માટે કરવું પડતું કાર્ય મેળવવાનું છે. જ્યારે બે ખૂણા હોય ત્યારે કાર્યનું સૂત્ર આગળના ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે. શું થાય? MB પેલો ખૂણો માઈનસ બીજો ખૂણો. યાદ રાખજો ખાસ, કાર્યનું સૂત્ર MB પેલો ખૂણો માઈનસ બીજો ખૂણો. જનરલી અહીંયા ઇક્વેશન ની અંદર આવું આવે -MB cos θ2 - cos θ1. મેં ઋણ નિશાની અંદર આપી દીધી, આપણે આમ જ યાદ રાખશું એટલે ભૂલ ના પડે. ચાલો તો MB એમનેમ ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એમનેમ જ આપણે આપી દીધેલા છે. તો MB એમનેમ આવશે આપણા માટે cos θ1 પેલો ખૂણો 0 નો. હાલો વિદ્યાર્થી મિત્રો બીજો ખૂણો પાઈ નો. cos 0 કેટલા થાય? 1 અને cos પાઈ કેટલા થાય? -1. તો માઈનસ માઈનસ પ્લસ. તો આપણો આન્સર શું થઈ ગયો? 2MB.
કયો ઓપ્શન આવશે અહીંયાથી? આપણો આન્સર આવશે બી. ચલો આ ક્વેશ્ચન છે, આ એક પ્રકારની આમ તો મેથડ જ છે. તો પહેલા આપણે સૂત્ર એનું તારવી લે, પછી એમસીક્યુ સોલ્વ કરીએ. ક્વેશ્ચન આવો બને કે ભાઈ કોઈ એલ લંબાઈનો તાર છે, ત્યારે એની ડાયપોલ મોમેન્ટ m છે. હવે એને અર્ધ વર્તુળ વારવામાં આવે તો નવી ડાયપોલ મોમેન્ટ m ડેશ કેટલી? બરાબર, તો આપણે સોલ્વ કરીએ. તો અહીંયાથી હું કહી શકું કે ભાઈ જૂની ડાયપોલ મોમેન્ટ આ તારની એની લંબાઈ l છે અને એનું ધ્રુવમાન p, 2lp આપણે સૂત્ર યુઝ કર્યું હતું, પણ મેં અહીંયા લંબાઈ l ધારી, તો આ લંબાઈ l થઈ ગઈ ગુણાકારમાં ધ્રુવમાન p. આ જૂની ડાયપોલ મોમેન્ટ. હવે નવી ડાયપોલ મોમેન્ટમાં અહીંયા બે ધ્રુવ હશે, આ બે વચ્ચેનું અંતર આપણે ખબર છે કેટલું થવાનું છે? 2r. તો પેલા r મેળવવો પડે. તો એના માટે જુઓ l πr લખાય. આગળ તો 2πr લખ્યું હતું, પણ અહીંયા πr લખાય કેમ કે અહીંયા અર્ધવર્તુળ છે. તો r શું થાય વિદ્યાર્થી મિત્રો? l/π. ઓકે, તો અહીંયાથી હું કહી શકું 2r થાય 2l/π. હવે આની ડાયપોલ મોમેન્ટ મેળવીએ m ડેશ. m ડેશ શું થાય? તો કે ભાઈ એનું ધ્રુવમાન ગુણાકારમાં એનું અંતર છે 2r. ચાલો, તો p 2r ની જગ્યાએ, સોરી 2r ની જગ્યાએ શું મૂકી દેવાનું? 2l/π. જોજો p 2/π એમને એમ, અહીંયા pl એટલે શું થાય? જૂની ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો જુઓ જો અર્ધું વર્તુળ વારવામાં આવે તો નવી ડાયપોલ મોમેન્ટ બને 2m/π. જો આખું વર્તુળ વાર્યું હોત તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 2 આવે, અહીંયા 2 આવે, તો અહીંયા પણ 2 આવે, અહીંયા જો 2 આવત તો અહીંયા 2 આવત, 2 કટ થઈ જાત. તો અહીંયાથી આપણે ખબર છે અહીંયા જ્યારે આપણે 2r મૂકશું તો l/π આવશે. તો આપણો આન્સર શું આવે? m/5. ફરીથી હું વાત કરી જાઉં. ચાલો, હજી તો આ સોલ્વ કરવાનો બાકી છે. આ ખાલી હું શોર્ટકટ નો તમને આઈડિયા આપું છું. ચાલો ફરીથી ધ્યાન આપજો. આપણી શોર્ટકટ શું બની? ચાલો આપણી શોર્ટકટ કઈક આવી બની કે જો ભાઈ અર્ધવર્તુળ વાળીએ તો નવી ડાયપોલ મોમેન્ટ m ડેશ ઈ કેટલી બને? 2m/π. અને જો આપણે આખું વર્તુળ બનાવીએ તો નવી ડાયપોલ મોમેન્ટ કેટલી બને? ખાલી m/π. તો એના પરથી આ MCQ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ. ચાલો, 4π એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા વાળા એક ચુંબકીય તારને અર્ધવર્તુળાકાર વાળવામાં આવે છે. તો આ થઈ જૂની ડાયપોલ મોમેન્ટ m, 4π એમ્પિયર મીટર સ્ક્વેર. અને કેમ વાળવાનું છે? આખું વર્તુળ છે કે અડધું? તો કે અડધું વર્તુળ. તો નવી ડાયપોલ મોમેન્ટ મેળવો. નવી ડાયપોલ મોમેન્ટ m ડેશ સૂત્ર શું થાય? m/π. ચાલો, જૂની શું છે? જૂની છે 4π. ઓકે, છેદમાં શું આવશે? પાઈ. પાઈ કટ. તો આન્સર કેટલો આવ્યો? 4 એમ્પિયર મીટર સ્ક્વેર. સોરી, આપણે થોડી ભૂલ કરી ગયા. શું ભૂલ કરી ગયા? અર્ધવર્તુળ છે, આખું વર્તુળ નથી. તો શું થાય? 2m/π. ઓકે, તો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 8 એમ્પિયર મીટર સ્ક્વેર. કયો છે ઓપ્શન આમાંથી? 4 નહીં આવે. કયો ઓપ્શન આવશે આમાંથી? આમાંથી તમે લખી શકો છો. અહીંયા એક પણ ઓપ્શન આવતો નથી, તો આપણો આન્સર આવશે એક પણ નહીં. ચાલો, એક સરસ મજાની મેથડ છે, મોસ્ટ આઈમ્પી મેથડ છે. આપણે થિયરીની અંદર પણ આની વાત કરી હતી. જ્યાં ડીપ એંગલ એટલે phi ઈ 60 ડિગ્રી હોય તો તે સ્થળે ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટકનો સંબંધ મેળવવાનો છે. શું થાય? tan phi. ઓલવેઝ tan phi v upon h, vertical upon horizontal. આ જ થાય એનો ઢાળ. આપણે ગ્રાફના 11મા ની અંદર ગ્રાફ ભણ્યા, એમાં પણ થાય ઢાળ. એટલે શું થાય? tan theta, સ્લોપ વાળા. ઓકે, ચાલો એની કોઈ અહીંયા વાત નથી. tan phi vertical upon horizontal. ચાલો, tan 5 ની જગ્યાએ કેટલા મૂકવાના? 60. tan 60 ની વેલ્યુ કેટલી થાય? √3 v upon h. ચાલો, v √3h. ચાલો, ઓકે, ઓપ્શન લખતા હું ભૂલી ગયો છું, પણ આપણો આન્સર શું થશે? વર્ટિકલ v √3h. એક ગજ્ય ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે B એના માટે સમાન થઈ ગયો, સરખો.
ટી આવર્તકાળથી દોલન કરે છે, તેટલું જ દળ તેટલું જ કદ. દળ કદ એ પણ કેવા છે? સમાન. ઓકે, તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતા 9 ગણી છે. આની ચુંબકીય મોમેન્ટ હું એમ ગણી લઉં તો નવાની ચુંબકીય મોમેન્ટ m ડેશ ઈ આના કરતા 9 ગણી છે. તો આવર્તકાળ ખાલી જગ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, થિયરી ની અંદર આવર્તકાળનું સૂત્ર ભણ્યા યાદ છે ને તમને? શું હતું? t = 2π √i/mb. ઓકે, મારે અહીંયા મૂકવું છે ચલન. t ચલે છે, 2π તો અચળ જ છે. રૂટમાં i એટલે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા કેવી રહે? અચળ. તો એના માટે કંઈક આપેલું હશે. શું આપેલું છે? દળ ને કદ. દળ ને કદ સરખા હોય તો જડત્વની ચાક માત્રા સરખી રહે. આપણે સૂત્ર આવતા ને 1/2 mr2 ક્યાં ચેપ્ટર ની અંદર આવતા? ચાક ગતિમાં. તો એ અચળ છે. ડાયપોલ મોમેન્ટ અલગ છે. ચુંબકીય ક્ષેત્ર, બે ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર જે રાખેલું છે તો પૃથ્વીનું છે. પૃથ્વીનું હંમેશા સરખું રહે. તો અહીંયા શું મળે? t ચલે છે 1/√m. હવે જો કઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. આ મેગ્નેટિક મોમેન્ટ કેટલા ગણી થાય? 9 ગણી. 9 અહીંયા મૂકી દો, તમારો આન્સર થઈ જાય અહીંયા 1/√9 1/3. ઓકે, તો આવર્તકાળ કેટલામાં ભાગનો થઈ જશે? ત્રીજા ભાગનો. આ તમારો શું થઈ ગયો? આન્સર. આમાંથી કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં સમઘન આકારનો ડોમેન રચાય. આ ડોમેનની પ્રત્યેક બાજુની લંબાઈ 2 માઇક્રોમીટર છે. લંબાઈ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો 2 માઇક્રોમીટર. માઇક્રો એટલે કેટલી ઘાત થાય? 10⁻⁶ મીટર. ઓકે, આગળ આપણે વાત કરીએ. આ ડોમેઇનમાં 4 ગુણાકારમાં 10⁻10 પરમાણુઓ છે. પરમાણુઓની સંખ્યા n નામ આપી દઉં. 4 ગુણાકારમાં 10⁻10. ઓકે, અને દરેક પરમાણુની ચુંબકીય ચાક માત્રા પણ આપેલી છે. કેટલી છે? 16 ગુણાકારમાં 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. તો શું મેળવવાનું છે? મેગ્નેટાઇઝેશન કેટલું થઈ શકે? મેગ્નેટાઇઝેશન એટલે શું? એકમ કદ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ. આગળ એક ક્વેશ્ચન આવી ગયો પણ એમાં કદ નહોતું આપ્યું. આપણે નહોતું લીધું, અહીંયા આપ્યું છે તો લેવું પડશે. શું થાય? ફરીથી વ્યાખ્યા બોલો. એકમ કદ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ. ચાલો, પણ અહીંયા એક નથી આવા કેટલા છે? n. એટલે n * m. n એટલે કેટલા? 4 ગુણાકારમાં 10⁻10. m એટલે 16 ગુણાકારમાં 10⁻24 છેદમાં કદ. કદ એટલે શું થાય? સમઘનનું કદ. l3. l3 એટલે આની 3 ઘાત. ચાલો હું ડાયરેક્ટ કરું છું. 2 ની 3 ઘાત 8 અને 10⁻6 ઘાતની 3 ઘાત. ઘાતની ઉપર ઘાત, ઘાતોનો ગુણાકાર. 6 * 18 10⁻18. ઓકે, સાદરૂપ આપી 8 16. અહીંયા 2 4 ગુણાકારમાં 2 એટલે 8 ગુણાકારમાં. ચાલો હવે ઘાતોનો સાદરૂપ. -24 + 10 -14. આ -18 ઉપર જાય એટલે -14 + 18 એટલે 10⁻4 ઘાત. ઓકે, તો અહીંયાથી કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી. એકમ તો એમ્પિયર પર મીટર છે. 27 સેલ્સિયસ તાપમાને એક પેરામેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી xm 10⁻5 છે. એક તાપમાન આપ્યું છે 27 સેલ્સિયસ, ત્યારે એની સસેપ્ટિબિલિટી xm 10⁻5 છે. તો કયા તાપમાને? એટલે કે આ પેલું થઈ ગયું. આપણે મેળવવાનું છે બીજું તાપમાન. કયા તાપમાને આ જે સસેપ્ટિબિલિટી છે એ કેટલી થાય? 1.5 ગુણાકારમાં 10⁻5. તો આપણે એવો એક સંબંધ ખબર હોવી જોઈએ જેમાં xm અને tr. તો આપણે ક્યુરીના નિયમની અંદર થિયરીની અંદર આ વાત કરી હતી. xm થાય μ0c/t. તો ચાલો ચલનની નિશાની મૂકો. μ0 અચળ છે, c પણ અચળ છે. ક્યુરી કોન્સ્ટન્ટ છે, c અહીંયા પ્રકાશનો વેગ નથી પણ અચળ છે. તો xm ચલે છે 1/t. તો હવે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ મેળવવાનું શું છે? બીજું તાપમાન છે તો અહીંયા મુકાય xm1
upon xm2 સામે શું થાય t2 upon t1 વ્યસ્ત ચલન છે એટલા માટે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત એકમ કેલ્વિનમાં ફેરવવો પડે. જ્યારે પણ અહીંયા તમારે સાદરૂપ આપવાનું થશે ત્યારે ફરજિયાત કેલ્વિનમાં ફેરવવો પડે. અહીંયા નહીં, દરેક વખતે જ્યારે પણ તમે આવું કોઈ કેલ્ક્યુલેશન આવતું હોય તાપમાનનું અને સમપ્રમાણતા મૂકો તો કેલ્વિનમાં ફેરવવું પડે, કેમ કે એસા એકમ કેલ્વિન છે. ઓકે, તો ચાલો T2 સોરી T1 કેટલું થાય? T1 થાય 300 કેલ્વિન. ચાલો T1 છે 300, મારે T2 ફાઇન્ડ કરવું છે તો T2 ઇક્વલ ટુ 300 ગુણાકારમાં xm1 કેટલા છે 10 ની -5 ઘાત, આ કેટલા છે 1.5 ગુણાકારમાં 10 ની -5 ઘાત 10 ની -5 ઘાત કટ 300 ના છેદમાં 1.5. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો 300 ના છેદમાં 1.5 કેટલા થાય? થશે 200. પણ આન્સર કેમ આવ્યો? કેલ્વિનમાં. ઓપ્શનમાં જરાક ચેક કરો વિદ્યાર્થી મિત્રો, સેલ્સિયસમાં છે 200 લખી નાખો, ખોટો પડે. સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે ખબર છે આમાંથી કેટલા માઈનસ કરવાના 273. ચાલો આમાંથી 273 માઈનસ કરો, આન્સર શું આવશે? સી -73 સેલ્સિયસ. પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધેલું છે 0.5 ગુણાકારમાં 10 ની -4 ઘાત ટેસ્લા. વિષુવવૃત્ત પર છે, શબ્દ યાદ રાખજો. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા r 6400 કિલોમીટર, 6.4 ગુણાકારમાં 10 ની 6 ઘાત મીટર. કેલ્ક્યુલેશન સહેલું પડે, કિલોમીટર મીટરમાં ફેરવીએ 10 ની 3 ઘાત આવે. પોઈન્ટ આગળ લીધો છે મેં એટલે એની 10 ની 3 ઘાત આવી, ટોટલ 10 ની 6. તો મેળવવાની છે મેગ્નેટિક મોમેન્ટમ. ચાલો આપણે સૂત્ર આવડવું જ જોઈએ. એક અક્ષનું આવે અને એક વિષુવવૃત્તનું આવે. અક્ષનું શું આવે? μ0/4π2m/x3 અને વિષુવવૃત્તનું શું આવે? b ઇક્વલ ટુ, અહીંયા વિષુવવૃત્ત છે, b ઇક્વલ ટુ μ0/4πm/y3. ચાલો ડાયપોલ મોમેન્ટ એમ મેળવવાની છે, એને કરતા બનાવીએ. ડાયપોલ મોમેન્ટ કરતા બનાવશું તો આ થાય 4πy3b/μ0. ચાલો અહીંયા y એટલે આપણી ત્રિજ્યા થઈ ગઈ, અંતર r. તો જુઓ r આપ્યું છે, b આપ્યું છે, μ0/4π ગુણાકારમાં 10 ની -7 ઘાત. ઈ મૂકજો, વેલ્યુ મૂકી કેલ્ક્યુલેટર ની અંદર આન્સર મેળવજો. આપણો આન્સર આવશે અહીંયાથી લખી નાખું a 1.31 ગુણાકારમાં 10 ની 23 ઘાત. ચલો 133 મો જે MCQ છે આ આગળના ચેપ્ટર નો હતો અને આપણે કરી ગયા છે એટલે 133 માં MCQ અહીંયા મેં કરાવ્યો નથી. ઓકે, ચાલો 136 માં MCQ ગણીએ. 31.4 સેન્ટીમીટર જેટલી અસરકારક લંબાઈ. લંબાઈ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો, કેટલી છે? 31.4 સેન્ટીમીટર લખાય 0.314 મીટર. ઓકે, આગળ આપણે વાત કરીએ. ચાલો પછી આપી છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0.8 એમ્પિયર મીટર જેટલી. 0.8 એમ્પિયર મીટર કેટલું ચુંબકીય ધ્રુવમાન વાળા ચુંબકને વાળીને વર્તુળાકાર બનાવવામાં આવે છે, અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે. તો તેની ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. ઓકે, ચાલો તો નવી ચાક માત્રા મેળવવાની થઈ વિદ્યાર્થી મિત્રો. નવી ચાક માત્રા મેળવવાની શોર્ટકટ તમને યાદ છે કે ભૂલાઈ ગઈ? હમણાં જ આપણે કીધું હતું જો અર્ધવર્તુળ વાળવામાં આવે તો 2m/π ને આખું વર્તુળ વાળવામાં આવે તો m/π. તો અહીંયા શું આવે? 2m/π. એમાં m શું છે? એમાં m છે જૂની ડાયપોલ મોમેન્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જૂની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? જૂની ડાયપોલ મોમેન્ટ આપણે આપી દીધી છે, જરાક વિચારો. ઓકે, લંબાઈ આપી છે અને 0.8 એમ્પિયર મીટર જેટલું ચુંબકીય ધ્રુવમાન, તો આ ડાયપોલ મોમેન્ટ નથી, આ શું છે? ધ્રુવમાન. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ મેળવવી પડશે. તમને આવડે છે સૂત્ર ડાયપોલ મોમેન્ટ મેળવવાનું 2lp. પણ 2l એ કુલ લંબાઈ જ હોય, આ ખાસ યાદ રાખજો. 2l એ જ શું હોય? કુલ લંબાઈ. બરોબર,
તો અહીંયા આપણી કુલ લંબાઈ L જ લીધેલી છે, અહીંયા 2 મૂકીને ગુણાકાર કરવાનો નહીં, ખાસ યાદ રાખજો. ચાલો તો આ થઈ ગયું 0.314 ગુણાકારમાં 0.8. ચાલો જૂની ડાયપોલ મોમેન્ટ છે અહીંયા મૂકી દઉં, 2 ગુણાકારમાં 0.314 ગુણાકારમાં 0.8 છેદમાં પાઈ. પાઈ એટલે કેટલા થાય? 3.14. તો કટ થાય, અહીંયા વધે 10. 2 ગુણાકારમાં 0.8 1.6 1.6 ના છેદમાં 10 એટલે 0.16 એમ્પિયર મીટર. નવી ડાયપોલ મોમેન્ટ આપણે મેળવી છે. તો આવો એકમ સો છે એમ્પિયર મીટર સ્ક્વેર. તો આવો કંઈક આપણો જવાબ થશે. આમાંથી કયો આપણો આન્સર છે? આન્સર સી. ચાલો ફરીથી ડીપ એંગલ નો ક્વેશ્ચન છે. પૃથ્વીની સપાટી પર એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક એટલે કયો? વર્ટિકલ. એ સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ, એના કરતા √3 ગણો છે. તો આ સ્થાને એંગલ ઓફ ડીપ મેળવો. એંગલ ઓફ ડીપ એટલે શું થાય? વર્ટિકલ અપોન હોરિઝોન્ટલ ઇક્વલ ટુ √3. આપણે ખબર છે વર્ટિકલ અપોન હોરિઝોન્ટલ tan 5. ચાલો તો tan નું મૂલ્ય √3 કેટલા ના ખૂણે થાય? 60 ના ખૂણે. તો આનો આન્સર આવી ગયો. ચાલો નીચેનો મેળવીએ. નીચેનો ક્વેશ્ચન જ એનો આન્સર છે. ચાલો ધ્યાન આપજો. આપણે આની આગળ વાત કરી ગયા હતા. 2 એકમ જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખીય તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી છે? m જેટલી. જો આ તારને ફરીથી અર્ધવર્તુળાકાર વાળવામાં આવે તો ચાપના રૂપમાં વાળવામાં આવે તો તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હોવું જોઈએ. આ જ આપણી શોર્ટકટ હતી. શું હતો આન્સર? 2m/π. ચાલો તો આ બે ક્વેશ્ચન ના આન્સર આપણે મળી ગયા. ચાલો 139 માં એમસીક્યુ હોમવર્કમાં ફરીથી એ જ છે કે ભાઈ જે હિસ્ટેરેસિસ સાયકલ છે, આ હિસ્ટેરેસિસ સાયકલમાં ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે? તો કે એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા ઊર્જા. તો આ એમસીક્યુ હોમવર્કમાં થિયરિકલ છે, સાવ સિમ્પલ છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. μ0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે અને xm એ સસેપ્ટેબિલિટી છે. તો દ્રવ્યની પરમિએબિલિટી મેળવવાની છે. એક સૂત્ર છે સિમ્પલ એવું, μr = 1 + xm. μr એટલે શું લખાય? μ/μ0. μr એટલે યાદ છે ને સાપેક્ષ પરમિએબિલિટી. આ થઈ ગઈ 1 + xm. ચાલો μ0 ક્યાં જાય? સામે. તો આપણો આન્સર શું આવે? અહીંયા લખી નાખું μ = μ0 1 + xm. તો જો જે કયો છે આમાંથી ઓપ્શન μ = μ0 1 + xm. તો આપણો આન્સર આવશે એ. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આવો છે. એક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ નિર્બળ બળ અનુભવે. તો આ પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો છે. આપણે જે થિયરીમાં સમજ્યા છે આવું સમજ્યા છે. જો પરિણામી બળ નિર્બળ ક્ષેત્ર તરફ લાગે તો એને શું કહેવાય? ડાયામેગ્નેટિક. અને જો પ્રબળ પરિણામી બળ પ્રબળ ક્ષેત્ર તરફ લાગે તો એને આપણે નામ શું આપી શકીએ? પેરામેગ્નેટિક કે ફેરામેગ્નેટિક. પણ અહીંયા પરિણામી બળની વાત નથી, અહીંયા છે નિર્બળ બળની વાત. તો આપણે ચેક કરવું પડે. ડાયામેગ્નેટિક થી આપણે શરૂઆત કરીએ. જો ડાયામેગ્નેટિક માં મેળ નહીં આવે તો આપણો આન્સર શું થાય? પેરા કા ફેરા. ઓકે તો આપણે ચેક કરીએ. ચાલો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવેલું છે. હવે એનો જે ડાયપોલ છે કઈ દિશામાં ગોઠવાશે? આપણે હવે યાદ હોવું જોઈએ. આપણું સૂત્ર હતું m = xmh. xm કેવો હોય? ઋણ. xm ઋણ હોય તો h અને m ની દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે h બહારથી અપાતી ચુંબકીય તીવ્રતા આ દિશામાં છે તો મેગ્નેટાઇઝેશન આ દિશામાં થાય. તો આનો n ધ્રુવ, આનો s ધ્રુવ. ચાલો મને કયો n ધ્રુવ ઉપર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની દિશામાં. s ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ચાલો હવે વિચારો. આ Fn બળ છે, Fn નિર્બળ છે કે પ્રબળ? નિર્બળ. ખબર કેમ પડે? તો કે અહીંયા ક્ષેત્ર ઓછું છે. ઓકે આ નિર્બળ બળ છે. નિર્બળ બળ કઈ તરફ લાગે છે? ચેક કરું. પ્રબળ ક્ષેત્ર તરફ. તો આજ આપણો આન્સર થઈ ગયો. તો અહીંયા આન્સર શું આવશે? ડાયામેગ્નેટિક.
અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબની અંદર ભૂલ છે તો ખાસ ધ્યાન કરી નાખજો. અહીંયા પેરામેગ્નેટિક લખ્યું છે પણ આન્સર આવશે ડાયામેગ્નેટિક. ચલો વાળ વિશે કોઈ વાત નથી કરવાની આપણે, કોરોટીન ટાઈમ છે. ઓકે, આપણો ક્વેશ્ચન આવો છે BH BV અને B વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે. ઓકે, તો આપણે ખબર છે BH અને B પરસ્પર કેવા ઘટક છે? લંબ. એક હોરિઝોન્ટલ ઘટક, બીજો વર્ટિકલ ઘટક. અને આપણે 11મા માં શીખી ગયા આનું પરિણામી મેળવવું હોય 90 ના ખૂણે બે વસ્તુઓ હોય તો શું થાય? અંડર માં બે પદના વર્ગોનો સરવાળો. અને આપણે આવડે છે ઇક્વેશનમાં પણ થિયરીમાં લખેલું છે તો આપણો આન્સર આવશે A. ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણાકારમાં ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર. તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર કેને કહેવાય? E/m. જે થોમ્સન એની શોધ કરી છે E/m ના ગુણોત્તરની. અને ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? E/2m. તો આ E/m છે, બાકી શું રહ્યું લખવાનું? 1/2. તો ચાલો આમાં શું આન્સર આવશે? C. ઓકે, હવે છેલ્લો ક્વેશ્ચન. એલ્નિકો કેની મિશ્ર ધાતુ છે? એલ્નિકો આમ તો તમને ખબર જ હોવી જોઈએ, બહુ ફેમસ ધાતુ છે. એલ્નિકો કેની મિશ્ર ધાતુ છે? એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ. તો આપણો આન્સર શું આવશે? B. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ચેપ્ટર નંબર 6. જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.